સૂર્યના સોનેરી કિરણો સાથે સવાર પડી ગઈ છે અને આજે જવું છે સાળંગપુર વાળા હનુમાનજી દાદાના દર્શને. પહેલા વિચાર્યું કે કાર લઈને જઈએ, પછી વિચાર્યું કે બસમાં જઈએ અને પછી ટ્રેનમાં જવાનું ફાઇનલ કર્યું. તો વહેલી સવારે હું પહોંચી ગયો અમદાવાદના સરખેજ રેલવે સ્ટેશન પર. ત્યાં મારા ફ્રેન્ડે પહેલેથી ટિકિટ લઈ લીધી હતી. અમે સ્ટેશન પર લટાર મારી ત્યાં સુધી ગાંધીગ્રામ ભાવનગર એક્સપ્રેસ એક્ઝેક્ટ 6:55 આવી ગઈ. અને અમે તેમાં બેસી ગયા. ટ્રેનના કોચમાં વધુ લોકો હતા નહીં, એટલે જ્યાં બેસવું હોય ત્યાં બેઠા. હવે બોટાદ સ્ટેશન આવે ત્યાં સુધી તમને ટ્રેનનો ટાઈમ અને ટિકિટ વિશે જણાવી દઉં. તો જેને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે દાદાના દર્શને આરામથી જવું છે એના માટે આ ટ્રેન એકદમ પરફેક્ટ છે. આ ટ્રેન દરરોજ અમદાવાદના ગાંધીગ્રામથી ભાવનગર જાય છે. આ ટ્રેન સવારે 6:35 ગાંધીગ્રામથી ઉપડે છે. એ પછી 6:45 વસ્ત્રાપુર સ્ટેશન પહોંચે છે અને એક્ઝેક્ટ 6:55 સરખેજ આવે છે. આ ટ્રેન બોટાદ પહોંચે ત્યાં સુધી પહેલાં ધોળકા અને પછી ધંધુકા એમ બે જગ્યાએ હોલ્ટ કરે છે. આ ટ્રેનના કોચમાં હાઈ સ્પીડ ફેન હોવાની સાથે મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ માટેના ઇલેક્ટ્રિક પ્લગ અવેલેબલ છે. આ ટ્રેનમાં સરખેજથી બોટાદ સુધીનું ભાડું એક વ્યક્તિ દીઠ 80 રૂપિયા છે. માત્ર 2 જ કલાકમાં એટલે કે 9 વાગ્યે આ ટ્રેન સરખેજથી બોટાદ પહોંચાડી દે છે. પ્લેટફોર્મ ક્રમાંક 5 પર આવી છે. કૃપયા ધ્યાન દીजिए ગાડી સંખ્યા 092115 ગાંધીગ્રામ ભાવનગર ટર્મિનસ. તો હવે આપણે પહોંચી ગયા છીએ બોટાદ. અહીં સ્ટેશનથી બહાર નીકળતા જ તમને સાળંગપુર જવા માટે શટલ રિક્ષાઓ પણ મળી જશે. આ શટલનું ભાડું 30 રૂપિયા હોય છે. તો આ ઉપરાંત બોટાદની સિટી બસ પણ તમને સાળંગપુર માત્ર 15 રૂપિયામાં લઈ જશે. હવે દાદાનું ધામ આવી ગયું છે. મેઇન ગેટમાંથી અંદર પ્રવેશતા જ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિના દર્શન થાય છે. ત્યાંથી આગળ જઈને સૌ પહેલાં આપણે કરીશું કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન. થોડીક ભીડ હતી પણ દાદાના મસ્ત દર્શન થઈ ગયા. હવે અહીં મંદિરમાં દાદાની આરતી અને દર્શનનો કયો સમય છે, પાર્કિંગ, રહેવા અને જમવાની શું વ્યવસ્થા છે તે વિશે કોઠારી વિવેક સાગર સ્વામી પાસેથી જાણીએ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. આજે સાળંગપુર ધામ એ વિશ્વવિખ્યાત ધામ છે. અહીંયા હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે અને કષ્ટભંજન દેવ દરરોજ ને દરરોજ અનેક લોકોના જીવનમાં નવા પરચાઓ આપી પોતાના જીવનને સાર્થક કરતા હોય છે. ત્યારે અહીંયા દેશ દેશાંતરથી આવતા યાત્રિકો માટે બધી જ સગવડતાઓ સુવિધાઓ સંસ્થા તરફથી કરવામાં આવેલી છે. અહીંયા સુંદર મજાની એક ધર્મશાળા હતી જે ભક્તોના માગને રૂપ અત્યારે વિશેષ ભારત વર્ષની નહીં પણ પૂરા વિશ્વની અંદર સૌથી મોટી ધર્મશાળા નિર્માણ પામવા જઈ રહી છે અને ટૂંક સમયમાં જ હવે એનું ઇનોગ્રેશન પણ થવામાં છે. 1050 રૂમની ધર્મશાળા એ પહેલી આપણા ભારત વર્ષના ઇતિહાસમાં સાળંગપુર ધામ પાસે હશે.
તેમજ અહીંયા આવનારા યાત્રિકોને સુખ સુવિધા માટે પાર્કિંગોની વ્યવસ્થા છે, પાણીના પરબોની સ્વચ્છતાની ધ્યાનમાં રાખીને અલગ અલગ શૌચાલયો તૈયાર કરવામાં આવેલા છે. એક સાથે 8,000 લોકો ભોજન પ્રસાદ લઈ શકે એવી સુંદર અત્યંત આધુનિક ભોજનાલય પણ અહીંયા છે, જે નિઃશુલ્ક 24 કલાક અહીંયા આવનારા દાદાનો ભક્ત હોય એ ભોજનથી વંચિત ના રહે એવું અનુસંધાન ધ્યાને રાખીને આ ભોજનાલય પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ દાદાના દૈનિક ક્રિયાની અંદર દરરોજ આપણા ઋતુ પ્રમાણેના દાદાના શણગારો થતા હોય છે, ઋતુ પ્રમાણે દાદાના પૂજા વિધિ વિધાન થતા હોય છે. 3 ઋતુઓ હોય છે, 3 ઋતુની અંદર અલગ અલગ આરતીઓના સમય હોય છે અને એમાં પણ ખાસ કરીને શનિવાર અને મંગળવારના દિવસે સવારે વહેલી 5:30 વાગે મંગળ આરતી થાય અને 7 વાગે શણગાર આરતી થતી હોય છે. અને શનિવાર અને રવિવાર અને મંગળવાર એવા તેમજ ઉત્સવના દિવસો હોય, પૂનમ હોય, અમાવસ્યા હોય ત્યારે દાદાના દર્શન બપોરે જે 12 થી 3:30 બંધ હોય એની બદલે 12:30 1 વાગ્યા સુધી પણ દર્શન ખુલ્લા રાખતા હોઈએ છીએ. અને બાકીના આડા દિવસોમાં સોમવાર છે, બુધવાર છે, ગુરુવાર છે, શુક્રવાર છે ત્યારે દાદાની 2 આરતી થતી હોય છે, સવારે 5:45 વાગે અને સાંજે સંધ્યા આરતી 7 વાગે થતી હોય છે. સંધ્યા આરતી પણ આપણા ઋતુકાળ પ્રમાણે જે આપણા ઋષિ મુનિઓની પરંપરા સંધ્યા થતી હોય એ પ્રમાણે સમય અને આરતીનો અપડેટ થતા હોય છે. ત્યારે અહીં આવનારા લાખો લોકો એ દાદાના ધૂનની અંદર, પૂજાની અંદર તલ્લીન થઈ અને ભક્તિભાવ પોતાનો વ્યક્ત કરતા હોય છે. અને અહીંયા દાદાના આવનારા તમામ ભક્તો એને કોઈ પણ જાતની અગવડતાઓ ના રહે એની માટે વડતાલ સંસ્થા અને અહીંયાથી સંતો તેમજ તમામ સ્ટાફ દ્વારા નૂતન સુંદર મજાના કાર્યો અવિરત ચાલુ હોય છે. તો હવે તમને લગભગ બધી માહિતી મળી ગઈ હશે. તો પાછા હવે જઈશું બોટાદ રેલવે સ્ટેશન અને ત્યાંથી ફરી લોકલ ટ્રેનમાં સરખેજ જવા રવાના થઈશું. प्लेटफॉर्म क्रमांक 5 की जासे. તો ફરી મળીશું અમારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. દરેકને જય શ્રી કષ્ટભંજન દેવ. નમસ્કાર.